નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે શ્વાસ નળી સુધીની જે બાબતો છે શ્વસન તળાવના નાકથી શરૂ કરીને ત્યાં સુધીની ચર્ચા કરી. હવે આપણે આગળ જઈએ છીએ તો આ જે શ્વાસ નળી હોય છે જે આપણા ગરદનમાંથી પસાર થતી હોય છે એના વિશે આપણે હવે આગળ ડિસ્કશન વધારીએ. તો એ આપણી મધ્ય ઉરસેય ગુહા સુધી લંબાઈ છે. મધ્ય ઉરસી ગુહા એટલે આજે આપણો છાતીનો ભાગ છે અહીંયા સુધીનો ભાગ એને આપણે ઉરસ કહીએ છીએ. તો એના આટલા લગભગ મધ્ય ભાગ સુધી એ લંબાતી હોય છે અને પછી અહીંયા આવીને એ પાંચમી ઉરસીય કશેરુકા ના સમતલે બે ભાગમાં વહેંચાય. બહુ અગત્યની વાત સમજવા જેવી છે. પાંચમી ઉરસીય કશેરુકાના સમતલમાં એટલે શું? તો કશેરુકા એ આપણી કરોડ સ્તંભ નો આખો ભાગ છે. અહીંયા આવેલી છે કશેરુકાઓ. અહીંથી શરૂ થઈને છેક કમરના ભાગ સુધી, યાદ રાખો, છેક ઉપરથી શરૂ કરીને નીચેના ભાગ સુધી કશેરુકાઓ આવેલી છે. વ્યક્તિનું કદ નાનું મોટું ગમે તેવું હોય એ પ્રમાણે એની કશેરુકાઓ પણ એ જ માપની હોય છે. પરિણામ એવું આવે છે કે શરીરના જે અંગો છે એના માપ અથવા તો એનું સ્થાન બતાવવા માટે આપણે કશેરુકાઓના નંબર આપીએ છીએ. તમે આગળ ભણવાના છો કે આપણી જે કુલ કશેરુકાઓ છે એમાં પહેલા 7 ગ્રીવા કશેરુકાઓ છે, પછી 12 ઉરસી કશેરુકાઓ છે, પછી કટી કશેરુકાઓ, એ બધી કશેરુકાઓ ક્રમમાં આવે છે. આપણે એને વિશ્વાચક્રમાં ભણીશું. પણ અત્યારે આપણે જોઈએ કે અહીંયા પાછળ તરફ ખાસ સમજો, બે વસ્તુ ભૂલ ના પડે. શ્વાસ નળી અહીંયા છે, કશેરુકાઓ અહીંયા છે. બે એકબીજામાં ભળી જતા નથી, કારણ કે આ વક્ષ બાજુ છે શ્વાસ નળી, કશેરુકાઓ પૃષ્ઠ બાજુ છે. પરંતુ લોકેશન બતાવવા માટે છે કે પાછળ અહીંયા જ્યાં પાંચમી કશેરુકા છે, ઉરસી કશેરુકા, એ જગ્યાએ અહીંયા શ્વાસ નળીના બે ભાગ પડે છે. પરિણામ એને આપણે આકૃતિમાં આ રીતે બતાવીએ કે ધારો કે જે શ્વાસ નળી છે એ આ રીતે છે. આ શ્વાસ નળી છે. તો આપણે આગળથી દોરીએ છીએ. પાછળ જે પાંચમી ઉરસી કશેરુકા છે ત્યાં એના બે ભાગ પડે છે. આ કશેરુકા જે પાંચમી ઉરસી કશેરુકા હોય છે એની આગળ તરફ અહીંયા, એટલે અહીંયા જો એટલે લોકેશન આપે છે કે પાંચમી ઉરસી કશેરુકા અહીંયા છે તો આ ભાગ એટલો થયો. તો અહીંયાથી એના બે ભાગ પડે છે. એ બંને ભાગ આપણે આ રીતે બતાવીએ. આ જે હોય છે એ છે પ્રાથમિક શ્વાસ વાહિની. પ્રાથમિક શ્વાસ વાહિની. તો આવી રીતે એ બંને પ્રાથમિક શ્વાસ વાહિનીઓ બને છે ડાબી અને જમણી. યાદ રાખો, અને આપણે કહીશું જમણી પ્રાથમિક શ્વાસ વાહિની, આ છે ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની. આ બે જે પાઇપલાઇન બની એ બંને પાઇપલાઇન પોતપોતાની બાજુના ફેફસામાં દાખલ થાય છે. યાદ રાખો, એટલે અહીંયા આપણે લખીએ કે પાંચમી ઉરસી કશેરુકાના સમતલમાં બે ભાગમાં વહેંચાય અને ત્યાં પ્રાથમિક શ્વાસ વાહિનીઓ બનાવે છે. પ્રાથમિક શ્વાસ વાહિનીઓ કે જે બે છે, એક છે જમણી અને એક છે ડાબી. આવી પ્રાથમિક શ્વાસ વાહિનીઓનું નિર્માણ થાય. અહીંયા આપણે જોઈએ કે આ શ્વાસ વાહિનીઓ એ બંને પોતપોતાની તરફના ફેફસામાં દાખલ થાય છે. આપણે બતાવીએ આ છે આપણા બંને ફેફસા.
એટલે ફેફસાની અંદર એ બંને દાખલ થઈ જતા હોય છે. હવે આપણે એ જોઈએ આ પ્રાથમિક શ્વાસ વાહિનીઓનું શું થશે. તો આ પ્રાથમિક શ્વાસ વાહિનીઓ અહીં આપણે લખીએ પ્રાથમિક શ્વાસ વાહિની નું વિભાજન દ્વિતીય શ્વાસ વાહિનીમાં થાય છે. દ્વિતીય શ્વાસ વાહિની કેવી રીતે એ સમજવા માટે અહીંયા આપણે પહેલા ફેફસા વિશે થોડી પ્રાથમિક માહિતી સમજી લઈએ. તો આપણા જે ફેફસા છે એ આખા સળંગ નથી, એ ખંડયુક્ત છે. કેવા ખંડ છે એને સમજીએ આપણે. ધારો કે આપણો આ જે રૂમ છે, કોઈ પણ એક રૂમ ધારી લઈએ તો એક ફેફસું છે. તે રૂમની અંદર ઊભા પાર્ટીશન કરી દેવામાં આવે તો બે ભાગ પડી જાય. આડું પાર્ટીશન કરવામાં આવે તો ચાર ભાગ પડી જશે. તો આવી રીતે આપણું ફેફસું જે છે આખે આખું ફેફસું એના ખંડમાં વહેંચાયેલું છે. જે ડાબું ફેફસું છે એમાં એક પાર્ટીશન છે. એક પાર્ટીશન એટલે એ બે ભાગમાં વહેંચાયેલું છે. જમણું ફેફસું છે એમાં બે પાર્ટીશન છે, પણ એ બે પાર્ટીશન કેવા છે તો કે એક પાર્ટીશન થાય, એક પાર્ટીશન એને કારણે બે ભાગ પડે, અને જે બીજો ભાગ છે એમાં એક પાર્ટીશન છે, એટલે ટોટલ ત્રણ ભાગ થશે. આપણે આકૃતિ દોરીએ એટલે તમને વધુ ખ્યાલ આવશે. તો અહીંયા એ જે પાર્ટીશન છે એ કેવી રીતે જોવા મળે એ ખાસ સમજો. ડાબા ફેફસામાં એક પાર્ટીશન આ રીતે છે. જમણા ફેફસાની અંદર જે પાર્ટીશન જોવા મળે છે એ પાર્ટીશન આમ છે. બે ભાગ પડી જાય, પરંતુ ઉપરનું જે પાર્ટીશન છે એના ફરી પાછા બે ભાગ પડે છે આ રીતે. ટોટલ ત્રણ ભાગ પડે છે. એટલે જમણા ફેફસાના ત્રણ ખંડો છે, ડાબા ફેફસાના બે ખંડો છે. આવું કેમ છે એ આપણે આગળ જોઈશું. અત્યારે આપણે માત્ર રચના સમજીએ છીએ. તો આવી ડાબી અને જમણી આ બે પ્રાથમિક શ્વાસ વાહિનીઓ કે જે ફેફસામાં દાખલ થઈ છે એનું વિભાજન થવાથી દ્વિતીય શ્વાસ વાહિની બને છે. આ દ્વિતીય શ્વાસ વાહિની કેટલી બને તો કે એ બને છે માં જે તે ફેફસાના ખંડ મુજબ વહેંચાય છે. ખંડ મુજબ એટલે શું? તો આ ડાબા ફેફસાના બે ખંડ છે. તો જે ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની છે એમાંથી બે દ્વિતીય શ્વાસ વાહિની બને છે. બ્લેક અહીંયા જે બતાવી છે દ્વિતીય શ્વાસ વાહિની. જ્યારે અહીંયા આપણે જોઈએ ત્રણ છે. આ ત્રણ અને આ બે એ છે દ્વિતીય શ્વાસ વાહિની. દ્વિતીય શ્વાસ વાહિની. હવે આપણે આગળ જોઈએ તો દ્વિતીય શ્વાસ વાહિની નું વિભાજન તૃતીય શ્વાસ વાહિનીમાં અથવા એને ખંડીય શ્વાસ વાહિની કહેવામાં આવશે. તૃતીય શ્વાસ વાહિની અથવા એનું બીજું નામ છે ખંડી, કારણ કે ખંડ પ્રમાણે છે, એક ખંડની અંદર પથરાશે. હવે એને આપણે આ રીતે બતાવીએ. તૃતીય શ્વાસ વાહિનીઓ જે હોય છે એ આમ છે. નાની નાની શાખાઓ અહીંયા પડતી જાય છે. તો એ જે છે એ છે તૃતીય શ્વાસ વાહિની. આવી રીતે એ તૃતીય શ્વાસ વાહિનીનું નિર્માણ થશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે હજુ એનાથી આગળ આ જે તૃતીય શ્વાસ વાહિનીઓ હોય છે એનું વિભાજન
થવાથી શ્વાસ વાહિકા અને છેલ્લે અંત્ય સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ બને છે. અહીંયા જે બાબત આપણે સમજીએ છીએ, ફેફસાની આકૃતિ આપણે અહીંયા બતાવી છે. હજી જે કાંઈ છે બધું ફેફસાની અંદર જ છે, પણ આકૃતિમાં આપણે એટલું બધું બતાવી નહીં શકાય. એટલા માટે અહીંયા હું એ જ આકૃતિ એને રિપીટ કરીને ફેફસા દોર્યા વગર બતાવું છું. તો અહીંયા આ છે શ્વાસ નળી, આ છે શ્વાસ નળી. શ્વાસ નળીનું વિભાજન થાય એટલે બની જાય છે બે પ્રાથમિક શ્વાસ વાહિની, એને આપણે રોમન નંબર 1 આપીએ, પ્રાથમિક શ્વાસ વાહિની. એનું વિભાજન થશે એટલે અહીંયા આ 3 અને અહીંયા આ 2 એ બની દ્વિતીય શ્વાસ વાહિની. 3 અને આ 2 એ બની છે દ્વિતીય શ્વાસ વાહિની. હવે જેવું એકનું થશે બધાનું થશે આગળનું વિભાજન. એટલે હું બધામાં બતાવવાનું એટલે કોઈ પણ એક જે નલિકા છે એને આગળ વધારું છું. તો અહીંયા આ છે આ નાની નાની તૃતીય શ્વાસ વાહિકા, આ તૃતીય શ્વાસ વાહિકા છે જે આપણે અહીંયા બતાવી છે. હવે આગળની જે રચનાઓ છે એ પણ આપણે અહીંયા બતાવીએ. તો અહીંયાથી આ બધું જે છે એ છે શ્વાસ વાહિકા. એની ગણતરી કરવામાં આવતી નથી. અસંખ્ય ફેલાતી જે વિભાજન પામતા ખૂબ આગળ વધે છે અને ખૂબ આગળ જતા આમાંથી આ બધા વિભાજનો થવાને કારણે આ જે બને છે એ છે અંત્ય શ્વાસ વાહિકા. અંત્ય શ્વાસ વાહિકા. અને અંત્ય શ્વાસ વાહિકા એવી હોય છે કે જે છેલ્લે પાતળી અનિયમિત દિવાલ ધરાવતી નાની નાની કુપિકાઓ જેવી રચનામાં ખુલે છે કે જેને વાયુ કોષ્ઠ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જે વાત સમજવાની છે કે છેક શ્વાસ નળીથી શરૂ કરીને અંત્ય શ્વાસ વાહિકા પાઇપલાઇન, અહીંયા આપણે પાઇપલાઇન જે બતાવી છે પાઇપલાઇન સુધીનો જે ભાગ છે એને શ્વાસ વાહિની વૃક્ષ તરીકે ઓળખવામાં. શ્વાસ વાહિની વૃક્ષ એટલે કે ત્યાં સુધી એ વૃક્ષની જેમ એની શાખાઓ ફેલાતી જતી હોય છે એટલે એને શ્વાસ વાહિની વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે જોવાનું છે કે આ હવાનો જે માર્ગ બને છે એમાં આ શ્વાસ નળી, શ્વાસ વાહિની અને શરૂઆતની કેટલીક શ્વાસ વાહિકાઓ, એની અંદર એક વિશિષ્ટ આયોજન જોવા મળે છે. કાસ્થીની બનેલી સી આકારની કડી. અંદરની તરફ રિંગ ગોઠવાયેલી છે આખા શ્વસન માર્ગમાં કે જે શ્વાસ માર્ગ જે હોય છે એને રૂંધાઈ જતો અટકાવશે. રૂંધાઈ જતો એટલે શું? જ્યારે તમે ખૂબ વધારે ઊંડો શ્વાસ લો છો ત્યારે નળી ચેપાઈ જતી નથી. આપણી પાસે પેલી પાઇપલાઇન હોય છે પાણી ખેંચવા માટે, જે પાઇપલાઇન હોય છે તમે જો સામાન્ય પાઇપલાઇન હોય અને મોટર મૂકેલો હોય તો પાઇપલાઇન દબાઈ જાય છે. પરંતુ પેલી લીલા કલરની પાઇપ આવે છે કડી વાળી, રિંગ વાળી, એની અંદર એવું કોઈ થતું નથી, એ દબાતી નથી, ખુલ્લી જાય છે. તો એ રૂંધાઈ જતી અટકાવવા માટે અહીંયા આ જે ભાગ છે એમાં કાસ્થીની કડી જોવા
મળે છે. તો આવી રીતે એ છેક વાયુ કોષ્ઠ સુધી એ પહોંચી ગયું છે. ખાસ અહીંયા આપણે જેની વાત કરીએ છીએ કે શ્વાસ વાહિની વત્તા શ્વાસ વાહિકા વત્તા વાયુ કોષ્ઠો, આ બધું ભેગા મળીને આપણા ફેફસા બને છે. ફેફસાની જે રચના છે એમાં ત્રણ વસ્તુઓ છે. પ્રાથમિક શ્વાસ વાહિની તો એમાં દાખલ થઈ જ ગઈ છે, એટલે એને આપણે ગણી લઈએ. તો આ પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય શ્વાસ વાહિની, એના વિભાજનથી બનતી શ્વાસ વાહિકાઓ અને એના વિભાજનથી બનતા વાયુ કોષ્ઠો એ આખા આ ફેફસાની રચના કરે છે. હવે આપણે એને સમજવા માટે થોડુંક વધારે ડિટેલમાં જોઈએ તો એક્ચ્યુઅલી આ વાયુ કોષ્ઠો છે ક્યાં છે? તો વાયુ કોષ્ઠ ચોંટેલા હોય છે રૂમની અંદરની દિવાલમાં. આપણા ફેફસાને આપણે એક રૂમ તરીકે કલ્પના કરીએ તો શું થાય, ખાસ યાદ રાખજો કે એક પાઇપલાઇન કે જેને આપણે પ્રાથમિક શ્વાસ વાહિની કહીએ છીએ એ રૂમમાં કોઈ એક જગ્યાએથી દાખલ થાય છે, પછી એના ભાગ પડે છે. નાના ભાગ પડતા ખૂબ નાના ભાગ પડે છે અને દરેક નલિકાના છેડે એક ફુગ્ગો ચોંટેલો છે. તો આ ફુગ્ગો જે છે એ દિવાલ ઉપર છે. અને યાદ રાખજો આ ખંડ પડવાનું કારણ પણ એ જ છે કે મેક્સિમમ ફુગ્ગા ચોંટાડી શકાય, મેક્સિમમ વાયુ કોષ્ઠનો સમાવેશ થઈ શકે. દાખલા તરીકે તમને કહેવામાં આવે કે એક રૂમ એવો છે કે જેની બધી દિવાલો ઉપર હજાર ફુગ્ગા ચોંટાડી શકાય છે. 1000 એક બધી બાજુ 1000, એટલે ટોટલ 6000 ફુગ્ગા અહીંયા ચોંટી શકે. 1 2 3 4 5 અને 6, 6 બાજુમાં 1000 ફુગ્ગા ચોંટાડી શકાય. પરંતુ જો હવે આ જ રૂમની અંદર એક ઊભું પાટિયું લગાડી દેવામાં આવે, એક્ઝેક્ટ દિવાલો જેટલું ઊભું પાટિયું લગાડી દેવામાં આવે તો આપણને બે નવી સરફેસ મળશે. તો આ જે વચ્ચે પાટિયું લગાડો એની આ બાજુ અને આ બાજુ બે બાજુ 1000 ફુગ્ગા ચોંટશે, એટલે 2000. જો આવું જ એક પાટિયું અહીંયા લગાડી દેવામાં આવે તો બીજી એક સપાટી વધી જશે, બીજા 2000 ફુગ્ગાઓ વધી જશે. આમ સતત વિભાજનો થતા જાય એમ સરફેસ એરિયા વધતો જાય છે. તો અહીંયા પણ એવું છે કે આ વાયુ કોષ્ઠ જે હોય છે એ રૂમની અંદર એક પાઇપલાઇન દાખલ થઈ, એનું વિભાજન એમ થતા છેલ્લી જે નલિકા છે ત્યાં ફુગ્ગાઓ એટલે કે વાયુ કોષ્ઠ ચોંટેલા છે અને વાયુ કોષ્ઠ એ આ દિવાલ ઉપર ચોંટેલા છે, અંદરની દિવાલ તરફ, ફેફસાની અંદર તરફ. તો આપણા જે ફેફસા છે આપણી પાસે એની જે થોડીક ચર્ચાઓ આપણે કરવાની છે કે બે ફેફસા છે કે જે બંનેની ફરતે એક વિશિષ્ટ આવરણ જોવા મળે છે કે જેને આપણે ફુફ્ફુસ આવરણ નામ આપીએ છીએ. આ ફુફ્ફુસ આવરણ જે છે એ બેવડું આવરણ છે. તો આ બેવડું આવરણ જે જોવા મળે છે એમાંથી જે બાહ્ય આવરણ હોય છે એ ઉરસ ગુહાના સંપર્કમાં હોય છે અને અંદરનું આવરણ એટલે કે અંતઃ છે એ ફેફસાનું જ આવરણ બની, એટલે કે અંદર ફેફસાનું જે પોતાનું આવરણ છે એ જ અંદરનું આવરણ બની જશે. ટોટલ બે પડ છે, પછી બહારનું જે પડ છે એ ઉરસ ગુહા, આપણે જે અંદરની છાતીનું અંદરનું પોલાણ છે એના સંપર્કમાં છે અને અંદરનું જે આવરણ છે જે ડબલ પડ છે પછી બીજું પડ અંદરનું જે ફેફસાનું પોતાનું આવરણ છે. આ બંનેની વચ્ચે ઘર્ષણ અવરોધક પ્રવાહી હાજર હોય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ફેફસા નાના મોટા થાય, આજુબાજુમાં ઘર્ષણ ન લાગે એ જોવાનું કામ આ ઘર્ષણ અવરોધક પ્રવાહીનું હોય છે. લગભગ 150 ml જેટલું પ્રવાહી હાજર હોય છે. 150 ml બે ફેફસાની ફરતે તરફ આવેલું હોય છે. તો આવી રીતે આપણને જોવા મળે છે. અહીંયા આપણે આપણા ફેફસા વિશે થોડુંક માત્ર એટલું સમજીએ તો આ જે છે તે ફાટ જોવા મળે છે. થોડુંક ડિસ્કશન આપણે કરીએ. અહીંયા દાખલા તરીકે આ છે આપણું જમણું ફેફસું અને આ છે આપણું ડાબું ફેફસું.
તો જમણા અને ડાબા ફેફસાની અંદર આપણે જોવા મળીએ કે ખંડ કેટલા છે? તો અહીંયા 3 ખંડ છે, જ્યારે અહીંયા માત્ર 2 ખંડ છે. ફાટની વાત કરીએ તો અહીંયા 2 ફાટ છે, અહીંયા માત્ર 1 ફાટ છે. નામ તમે અહીંયા થોડું સમજાવો. આ જે છે એ જે છે ને ત્રાંસી ફાટ કહેવામાં આવે છે. આ ત્રાંસી ફાટ છે ને આડી ફાટ છે. એટલે ત્રાંસી ફાટ બંનેમાં છે, આડી ફાટ માત્ર જમણા ફેફસામાં છે. અહીંયા છે જમણો ભાગ, આ છે ડાબો ભાગ છે. તો અહીંયા એ આપણે જોવા મળે છે. ખાસ સમજીએ આપણે કે આનું જે આકાર અને કદ છે, આ મોટું છે અને પહોળું છે, જ્યારે આ ફેફસું એ નાનું છે અને સાંકડું છે. વજનની ખાસ ચર્ચા આપણે કરીએ તો જુઓ અહીંયા કે આ જે ફેફસું છે એનું વજન 625 ગ્રામ છે, જ્યારે આનું વજન 575 ગ્રામ છે. એટલે કે આ ફેફસું ડાબું ફેફસું જે છે થોડું હલકું છે. ચર્ચા આપણે કરીએ હૃદ ખાંચ. હૃદ ખાંચ અહીંયા નથી, અહીંયા છે. તમે જુઓ છો અહીંયા આ જે ખાંચ દેખાય છે, આ ભાગ ડાબા ફેફસામાં છે, જમણા ફેફસામાં નથી. આપણું જે હૃદય હોય છે એની જગ્યા આપવા માટે ત્યાં થોડી ખાંચ જોવા મળે છે. તો આવી રીતે એ બધું ગોઠવાય છે. હવે અહીંયા ખાસ જોશું કે અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનો ભાગ એ સંવહન ભાગ બતાવે છે. આપણે ગયા વખતે ચર્ચા કરી છે, સંવહન ભાગ બનાવે છે. વાયુ કોષો જે છે એ આપણો શ્વસન ભાગ એટલે કે શ્વસન સપાટીનું નિર્માણ કરે છે. બાકીની જે બધી ચર્ચાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે બોર્ડ ઉપર જે કંઈ વર્ક થયું છે એ તમે PDF કોપી વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરીશું.